ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વ્યવહાર નિગમના સુરત વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે ભરતમાલા હાઈવે પરથી નવી બસ સર્વિસ શરૂ કરવામાં આવી છે। નવી બસ સેવાને 84 ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ દ્વારા અડાજણ ડેપો ખાતેથી ફ્લેગ ઓફ કરવામાં આવ્યું। નવી સેવા હેઠળ અડાજણથી નહેરુનગર, વોલ્વો, ઉધનાથી અમદાવાદ, ગુર્જરીનગરથી અને બારડોલીથી મોડાસા સુપર બસ હવે ભરતમાલા હાઈવે પરથી દોડશે। આ બસો અંકલેશ્વર, ભરૂચ, પાલેજ, કરજણ અને વડોદરા જેવા શહેરોને બાયપાસ કરાવતી હોવાની મુસાફરોનો અંદાજે 2 થી 3 કલાકનો સમય બચશે। એસટી વિભાગના કહ્યા મુજબ મુસાફરોને ઓછા સમયમાં ઓછા ખર્ચે અને વધુ ઝડપી મુસાફરીની સુવિધા મળશે। ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના મુસાફરોને સીધો લાભ મળે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું। બુધવારથી શરૂ થયેલી આ નવી બસ સેવા મુસાફરો માટે વધુ સુલભ અને સમય બચત સાબિત થશે। સમય અને નાણાંની બચત સાથે મુસાફરી વધુ સરળ બનશે તેવું એસટી વિભાગ દ્વારા કહ્યું છે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યની અંદર નવીન બસો મૂકીને ગ્રામ્ય વિસ્તાર હોય કે સિટી વિસ્તાર હોય નાગરિકોને સારી સુવિધા મળે એને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર કામ કરે છે। આજ રોજ આપણા મોદી સાહેબ જે રીતે હમણાં યુદ્ધની સ્થિતિ છે, જે રીતે પેટ્રોલ ડીઝલનો જે થોડો નાનો મોટો ઇસ્યુ છે એને ધ્યાનમાં રાખીને કે બધા એક સાથે સવારી કરે, એને ધ્યાનમાં રાખીને આજે અડાજણ ડેપોથી એસટી વિભાગ દ્વારા 3 જેવી બસો કે હવે તમારે અમદાવાદ જવું હોય તો 3-4 કલાકમાં પહોંચી શકાય। કારણ કે આપણો જે NHI છે, જે નવો બન્યો છે હમણાં, તો આ જે બસ છે એ અહીંથી ઉપડીને તમારે કિમથી NHI પર સીધી ચડી જવાની છે। એના કારણે ટ્રાફિકનો જે મુદ્દો નડે છે, રસ્તા પહોળા છે, એટલે બસ ઝડપથી આપણી ત્યાં પહોંચવાની છે। તો આજે જે બસ છે, એક બસ તમારી અડાજણથી જવાની છે અમદાવાદ નહેરુનગર, બીજી જે છે એ ઉધનાથી જવાની છે અમદાવાદ, અને ત્રીજી જે છે એ બારડોલીથી સુરત મોડાસા એટલે ગોધરા જે આપણો હાઈવે છે, લુણાવાલા છે, એ આજે લગભગ 3 બસનો આપણે અહીંથી રવાના કરીએ છીએ। એટલે તમે જુઓ તો આખા રાજ્યની અંદર મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને ખાસ કરીને મોદી સાહેબની આગેવાની હેઠળ આખા રાજ્યની અંદર તમે જો બધી જગ્યાએ નવી બસો દેખાય છે। પહેલા સમય એવો હતો કે ખખડ જ બસો દેખાતી હતી, પણ આજે દર વર્ષે હજારો બસો ગુજરાતના ગામે ગામ શહેરોની અંદર મૂકીને પ્રજાને લગભગ, મને ખ્યાલ છે એના સુધી લગભગ 30-35 લાખ લોકો ડેઇલી એસટી દ્વારા મુસાફરી કરે એવો મને તો અંદાજ છે। એવું છે ને સાહેબ? તો આ એક બહુ સારું કદમ છે, અને આ બસ ચાલુ થવાને કારણે જે રીતે હમણાં જે સ્થિતિ છે એમાં એક જ પરિવારના લોકો અને એક જ સોસાયટીના લોકો, જેને અમદાવાદ જવું હોય, જેને મોડાસા જવું હોય, ગોધરા જવું હોય, લુણાવાડા જવું હોય, તો સામૂહિક પ્રવાસ દ્વારા જે ઈંધણ બચાવવાની વાત છે એ ખરા અર્થમાં સતત કરવાની આ સરકારની નેમ છે। આભાર। મુકેશ ગૌરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।